એકવાર છે ને કપલ દર્શન કરવા જાય છે મંદિરે અને ત્યાં જુએ છે તો બહુ લાંબી ભીડ હોય છે અને તો પણ ભીડમાં ઊભા રહે છે પણ પૂજારી છે એમને એ કપલને જોવે છે કેમ કે બહુ મોટી લાઈન હોય છે અને અમુક વ્યક્તિ છે ને એ પૈસાવાળા હોય તો દેખાય જ આવે કે આ લોકો પૈસાવાળા હશે કેમ કે બ્રાન્ડેડ વસ્તુ પહેરી હોય અને રહેણી કહેણીથી પણ દેખાય આવે કે આ લોકો પૈસાવાળા હશે. એટલે પૂજારીએ એવું કીધું કે તમે છે ને 500 રૂપિયા મને આપી દો, હું વીઆઈપી લાઈન છે તો ત્યાં તમને મોકલી આપું છું તો ત્યાં તમારો જલ્દી વારો આવી જશે કેમ કે અહીંયા બહુ જ ભીડ છે અને બહુ લાઈન છે એટલે ભગવાનના દર્શન થતાં બહુ જ વાર લાગશે એટલે તમારો ટાઈમ પણ બચશે. એટલે તમે મને 500 રૂપિયા આપી દો, હું તમને વીઆઈપીમાં દર્શન કરાવી દઉં છું. તો કપલ કહે છે કે અચ્છા એવું, તો પછી અમે 5100 રૂપિયા આપીએ અને અમારે વીઆઈપી લાઈનમાં નથી જવું પણ અમે બહાર ઊભા છીએ, તમે ભગવાનને બહાર મોકલી દો. તો પૂજારી છે હસવા માંડ્યા કે તમે આ શું વાત કરો છો, એમ ભગવાન થોડા બહાર આવે એમ. તો જે કપલ છે એવું કીધું કે કંઈ નહીં, તો અમે તમને 51,000 રૂપિયા આપીએ અને તમે અમે ઘરે જ જતા રહીએ, ભગવાનને પણ ઘરે જ મોકલી દેજો. એટલે પૂજારી છે એ ગુસ્સે થયા કે એવું થોડું હોય કે ભગવાન ઘરે આવે તમારા ઘરે, તમે ભગવાનને શું સમજી રાખ્યા છે. તો પેલું કપલ છે એ એવું જ કહે છે કે તમે પણ ભગવાનને શું સમજ્યા છે, પૈસા બનાવવાનું સાધન. કારણ કે આવું ઘણી જગ્યાએ તમે પણ જોતા હશો, વીઆઈપી લાઈન હોય છે, અલગ બીજી લાઈન હોય છે. એટલે આવું જે બધા મંદિરોમાં નથી થતું પણ અમુક મંદિરોમાં થાય છે. અને આ શું ખરેખર આ થવું જોઈએ કે ના થવું જોઈએ, એ કોમેન્ટમાં જરૂર બતાવજો. બાય, જય શ્રી કૃષ્ણ.